તો હાલો વિદ્યાર્થી મિત્રો બધા જલ્દી ફટાફટ લાઈવ સેશનમાં જોડાઈ જાઓ. હાલો તમે તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો એ બધાને શેર કરી દેજો લિંક. આપણે સેશન ચાલુ કરીએ છીએ. તો આજે આપણે મિત્રો વાત કરીશું આંગણવાડીમાં મોટી સંખ્યામાં ભરતી આવેલી છે તેના ઉપર. આંગણવાડીમાં મોટી સંખ્યાની જાહેરાત આવેલી છે. મિત્રો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા હતા, પરંતુ તે ન્યૂઝ સાચી છે કે ખોટી તેની વાત કન્ફર્મ નથી થઈ રહી અને તેમાં મિત્રો બે પ્રકારની ખામી હતી. ચાલો ફટાફટ બધા મિત્રો જોડાઈ જજો. તો મિત્રો હવે તમને જણાવીશું ફોર્મ બે પ્રકાર ભરવાના છે, ઓનલાઈન ભરવાના છે અને ઓફલાઈન ભરવાના છે. તમારે કઈ રીતે ભરવા જેથી કરી તમને વધારે ફાયદો થાય. તો મિત્રો શરૂ કરીએ આપણે. તમને સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપવાના છે મિત્રો. આ વિડીયો આપણી બંને ચેનલ પર આવશે મિત્રો. જે બંને ચેનલ છે ત્યાં મિત્રો અત્યારે આપણે વેકેન્સીવાળામાં લાઈવ કરી અને ત્યારબાદ તમને માહિતી આપી રહ્યા છીએ. તો ફટાફટ તમારા બધા મિત્રોને શેર કરી દેજો જેથી કરી જોડાઈ જાય. ચાલો ભાઈ, 300 વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે અત્યારે લાઈવ. તો હવે શરૂ કરીએ અને માહિતી આપીએ. વેકેન્સીવાળા અને જીપી ઓફિશિયલ બંને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. આમાં આપણે વાત કરીશું જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે, પગાર કેટલો રહેવાનો છે, કોનો પગાર કેટલો રહેશે એ પણ તમને જણાવીશું. હેલ્પર માટેનો કેટલો પગાર રહેશે અને સુપરવાઇઝર માટેનો કેટલો પગાર રહેશે. ઉંમર ધોરણ શું છે, અરજી ફી પણ મિત્રો લેવામાં આવશે તો કેટલી લેવાશે, લાયકાત શું હોવી જોઈએ, પ્રમોશન મળશે કે નહીં મળે અને ફોર્મ ક્યારે ભરાશે. તો મિત્રો ફોર્મ તો ભરવાના ચાલુ થઈ ગયા છે અને છેલ્લી તારીખ મિત્રો ફેબ્રુઆરી મહિનાની છે, ફેબ્રુઆરી 2025. આ વાતનું મિત્રો ખાસ ધ્યાન રાખવાનું. તમારે ક્યાંય ડોક્યુમેન્ટ જોશે મિત્રો. અમુક મહિલાઓ છે જે મને પણ ખાતરી છે કે આની પહેલાં મિત્રો જ્યારે ભરતી આવેલી હતી ત્યારે મારા જ ગામમાંથી મિત્રો અમુક મહિલાઓને વાત કરીએ તો એક ડોક્યુમેન્ટ ન હતું, તે માટે તેનું નામ નહોતું આવ્યું અને બીજા બેન જે હતા તેના પાસે મિત્રો એક ડોક્યુમેન્ટ હતું તો તેનું નામ આવ્યું. તો તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ હોય તો અપલોડ કરી દેવા. અને મિત્રો ફોર્મ ભરવાનું શરૂ થયું છે તો કોણ કોણ ફોર્મ ભરી શકે છે, પુરુષ ભરે કે મહિલા, એની પર માહિતી આપીશું. તો આગળ વધીએ વિડીયોમાં. તો મિત્રો તમને વાત કરીએ ભરતી કોણ કરી રહ્યું છે મિત્રો. તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે, MWCD દ્વારા ભરતીની જાહેરાત કરેલી છે. ત્યારબાદ આપણે વાત કરીએ પોસ્ટના નામ. કઈ કઈ પોસ્ટ છે મિત્રો. બે પોસ્ટ છે, મેં આગળ તમને જણાવ્યું હતું. બે પોસ્ટ છે ટોટલ, હેલ્પર અને સુપરવાઇઝર. જેમાંથી મિત્રો પગાર પણ અહીંયા તમને જણાવી દો તો હેલ્પરનો પગાર રહેવાનો છે 8,000થી લઈ અને 12,000. આ હેલ્પર માટે છે મિત્રો. એક નંબર અહીંયા કરી દો. એક નંબર હેલ્પર માટે અને 2 નંબર માટે મિત્રો 12,000થી લઈ અને 18,000 સુધી પગાર રહેવાનો છે સુપરવાઇઝર માટે. મિત્રો કુલ જગ્યા 40,000 છે અંદાજે મિત્રો. 40,000 જેટલી જગ્યાઓ છે. ત્યારબાદ વાત કરીએ ઉંમરની કે ઉંમર શું છે. તો 18થી 45 વર્ષ સામાન્ય અને મિત્રો કેટેગરી વાઇઝ જે ઉંમરની છૂટછાટ હોય તે તો રહેવાની જ છે. હેલ્પર માટે મિત્રો 10 પાસ હોવા જોઈએ અને સુપરવાઇઝર માટે ગ્રેજ્યુએશનની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. તો મિત્રો આ ભરતી છે તે 10 પાસ ઉપર છે. તો મિત્રો 10 પાસ માટે પણ સારો પગાર છે. 10 પાસ ઉપર મિત્રો હજુ સુધી એક પણ ભરતી થતી નથી અને થાય તો મિત્રો એમાં મહિલાઓ ફોર્મ નથી ભરી શકતી, કારણ કે મિત્રો તેમાં કોમ્પિટિશન એટલી હોય છે અને મિત્રો આમાં ફક્ત અને ફક્ત મહિલાઓ જ ફોર્મ ભરી શકશે. એ પણ તમને જણાવી દો. મહિલાઓ જ મિત્રો આમાં ફોર્મ ભરી શકવાની છે અને પુરુષ આમાં ફોર્મ નહીં ભરી શકે. ત્યારબાદ હવે આપણે આગળ વધીએ. શૈક્ષણિક લાયકાત, ત્યારબાદ પગાર ધોરણ પણ મિત્રો મેં તમને આગળ બતાવ્યું 8થી 18 છે હજાર. તો મિત્રો એ કોને કઈ રીતે લાગુ પડે છે. હવે મિત્રો એપ્લિકેશન બે પ્રકારની છે. ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, ઓફલાઈન. તો મિત્રો વિડીયોમાં છેલ્લે એ પણ ચર્ચા કરીશું. ઓનલાઈન ફોર્મ ભરો તો તમને વધારે ફાયદો અથવા ઓફલાઈન ફોર્મ ભરો તો તમને વધારે ફાયદો થાય. સંપૂર્ણ માહિતી મિત્રો તમારા સુધી પ્રોવાઈડ કરીશું. અને મિત્રો એપ્લિકેશન જે ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ ગઈ છે ઓનલાઈન અને ઓફલાઈન બંને 10 જાન્યુઆરીથી. હવે મિત્રો તમે જોઈ શકતા છો શૈક્ષણિક લાયકાતમાં 10નું મિત્રો આ જે પરીક્ષા છે તે કોઈ પણ આમાં તમારે CBT અથવા તમારે ક્યાંય પણ જઈને પરીક્ષા ભરવા જવાની છે નહીં. ફક્ત મિત્રો 10માના માર્ક અને તમે જે ડિગ્રી કરેલી છે તેના માર્ક પરથી જ મિત્રો તમારો મેરિટ બનશે અને તેમાં જેનું નામ આવશે તેનું સિલેક્શન થશે. એ માહિતી પણ છેલ્લે આપીશ કે પસંદગી કઈ રીતે થશે, તમારો વારો શું આવી શકશે કે નહીં આવી શકે. તો મિત્રો હવે એક વખત તમને એક રિક્વેસ્ટ એ કરું કે જો તમે ચેનલ પર નવા હોય તો વિડીયો લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, જેથી કરી મિત્રો આવે આપણે બીજી કંઈ પણ ભરતી આવે, આંગણવાડીની ભરતી જ નહીં પરંતુ મિત્રો મહિલાઓ માટેની જે પણ ભરતી આવે, ત્યારબાદ ગુજરાતમાં જે પણ નાના મોટી ભરતી આવે ને જેમાં તમે સારી રીતે ફોર્મ ભરી શકો અને મિત્રો તમને બધી માહિતીની ખબર પડે, એટલા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો. સુપરવાઇઝરની પોસ્ટ માટે મિત્રો અહીંયા સ્નાતકની પરીક્ષા
ડિગ્રી હોવી જોઈએ મિત્રો, ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો બીજી જે પણ છે માહિતી તે પણ તમે જોઈ શકો છો। રાજ્યોના ધારાધોરણો બાબત માહિતી છે। ઉંમર મર્યાદા મિત્રો ન્યૂનતમ 18 વર્ષ મિત્રો અને મહત્તમ 45 વર્ષ જે પ્રમાણે છૂટછાટ મળે છે તે પ્રમાણે તમારે છે। અરજી ફીની વાત કરેલી મિત્રો અરજી ફીની વાત કરીએ તો સામાન્ય રીતે ઓબીસીના ઉમેદવારો માટે નાની મોટી હોઈ શકે। નાની એટલે મિત્રો ફક્ત 100 રૂપિયા જેટલી હશે। જો તમે ઓનલાઈન ફોર્મ ભરેલું છે તો મિત્રો ત્યાં તમારા માટે હશે। અને આપણે તમને ખબર જ હશે એસસી એસટી અને મહિલાઓ માટે એક પણ પ્રકારની ફી હોતી નથી। તો મિત્રો જો તમારે ફી પણ કઈ રીતે ભરવું તે પણ મિત્રો અહીંયા ઓફલાઈન મિત્રો જો તમે ફોર્મ ભરો છો તો તેની ફી તમારે કઈ રીતે ભરવી તે પણ તમને માહિતી આપીશું। જરૂરી ડોક્યુમેન્ટ મિત્રો ઓળખનો પુરાવો તમારે મિત્રો આ તમે જ્યારે પણ ફોર્મ ભરશો ઓનલાઈન અથવા ઓફલાઈન ત્યારે તમારે શું શું જોશે તે જરૂરી દસ્તાવેજો પણ અહીંયા તમારી સામે છે। તો હવે મિત્રો એ તમે જોઈ શકતા છો ઓળખનો પુરાવા માટે શું આપવું, સરનામાના પુરાવા માટે લાઇટ બિલ અથવા રેશન કાર્ડ અથવા પાસપોર્ટ, અને ઓળખના પુરાવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા આપણે વોટર આઈડી કાર્ડ જે હોય છે તે। આંગણવાડીની ભરતી માટે તમામ અરજી કરેલા ઉમેદવારોએ આ વિડીયો બધા મિત્રો સુધી પહોંચાડવા માટે નમ્ર વિનંતી। હવે મિત્રો જે ઉપર છેલ્લી માહિતી છે જે તમારા માટે ઘણી મહત્ત્વની છે તે હવે આ પેજ પર જ તમને આપવાનો છું। તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો। અને એમ નહીં કે હવે અહીં કંઈ માહિતી નહીં મળે તો હવે વિડીયો સ્કીપ કરી દઈએ, તો મિત્રો ઘણી માહિતી આપવાના છે। પહેલું મિત્રો તમારે ફોર્મ ઓનલાઈન ભરવું તો કઈ રીતે ભરવું, બે પ્રકારે ફોર્મ ભરવાનું છે, ઓનલાઈન અને ઓફલાઈન। તો મિત્રો ઓફલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તે પણ માહિતી આપીશું, ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તો તેની માહિતી આપી દઈએ। તો મિત્રો તેના માટે એક આપણે વ્હાઇટ બેકગ્રાઉન્ડનું પેજ ઓપન કરી લઈએ છીએ। મિત્રો વ્હાઇટ બેકગ્રાઉન્ડનું પેજ આપણી પાસે અત્યારે હાલ ઉપલબ્ધ નથી, તો આમાં તમને માહિતી આપી દો। તો મિત્રો ઓનલાઈન વહેલું કે ઓનલાઈન ફોર્મ તમારે કઈ રીતે ભરવું, તો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જવાનું છે। ત્યાં તમારે પેલો એક મોબાઈલ નંબર જોશે, ત્યારબાદ ઈમેલ આઈડી અને પાસવર્ડ દ્વારા મિત્રો તમારે સાઇન ઇન કરવાનું છે, તમારે એકાઉન્ટ બનાવવાનું છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તમે એકાઉન્ટ બનાવશો ત્યારબાદ તમારે ત્યાં ફોર્મ ભરી દેવાનું છે। જેવું તમે ફોર્મ ભરશો ત્યારબાદ મિત્રો ફોર્મ ભરતી વખતે તમારે શૈક્ષણિક લાયકાત અને બીજી મિત્રો ઘણી જે પણ માહિતી તમે નાખશો, શૈક્ષણિક લાયકાત છે, ત્યારબાદ બીજા તમારી પાસે જે પણ પ્રમાણપત્રો હોય છે મિત્રો એક પ્રમાણપત્ર અપલોડ કરજો બહેનો, જેથી કરી તમારું સિલેક્શન થઈ શકે। જો મિત્રો તમે એક પણ તમારા પાસે પ્રમાણપત્ર હશે ને તે નહીં અપલોડ કરો તો મિત્રો તમારું સિલેક્શન થવામાં થોડી ઘણી ચિકાસ રહી જશે। તો મિત્રો હવે ત્યારબાદ વાત કરીએ બીજી જે પણ માહિતી આવશે તે પણ આ ચેનલ દ્વારા જ મિત્રો તમારા સુધી પહોંચતી રહેશે, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ તો ખાસ કરી જ લેજો। અને મિત્રો તમે ફોર્મ ભરીને તેની જે કોપી હોય છે તે તમારી સાથે રાખવાની છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ અરજી સબમિટ કરીને તેની પુષ્ટિ કરવાની છે, ત્યારબાદ તેની જે કોપી તમારે ડાઉનલોડ કરી લેવાની છે। મેં આગળ જે પ્રમાણે કીધું તે પ્રમાણે મિત્રો ઓફલાઈન અરજીઓ કઈ રીતે કરવી, ઓનલાઈન તો તમને મેં જણાવ્યું કે તમારે એકાઉન્ટ બનાવવાનું છે, ત્યારબાદ ફોર્મ ભરવાનું છે। ઓફિશિયલી જે વેબસાઇટ છે, ઓફિશિયલી કઈ વેબસાઇટ છે તે પણ તમને જણાવી દઈશ। ઓફલાઈન ફોર્મ ભરવા માટે મિત્રો તમારે નજીકના આંગણવાડી જ્યાં હોય છે ત્યાં જવાનું છે, ત્યાંથી મિત્રો ફોર્મ કઢાવી લેવાનું છે, અથવા મિત્રો તમને ત્યાંથી ફોર્મ પણ મળી જશે। એક વખત ખાસ મુલાકાતે જઈ આવજો તમારે ગામમાં જે પણ આંગણવાડી હોય છે ત્યાં નજીકની આંગણવાડી હોય, અને મિત્રો ત્યાંથી ફોર્મ ભરી અને તમારે આપવાનું છે। આ ફોર્મ તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ હોય છે તે જોઈન કરી અને મિત્રો તમારે ફોર્મ આપી દેવાનું છે। ICDS મિત્રો ICDSનું જ્યાં પણ તમારા તાલુકામાં અથવા જિલ્લામાં જ્યાં પણ કેન્દ્ર હોય મિત્રો ત્યાં આપવાનું છે। અને મિત્રો તમારા તાલુકામાં ક્યાં કેન્દ્ર છે તે જાણવું હોય તો એક વખત કોમેન્ટ કરી દેજો, જેથી કરી અમે તેની PDF તમારા સુધી પહોંચાડી દઈએ। તો મિત્રો ત્યાં આપી આવવાનું છે। મિત્રો ઓનલાઈન ફોર્મ ભરો અથવા ઓફલાઈન ફોર્મ ભરો, જો મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન ભરજો, તે સારામાં સારું। એનું કારણ છે સીધું તમારું ફોર્મ પહોંચી જાય છે, જેથી કરી તમારે કંઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી। મિત્રો ICDSમાં તમે જાઓ ને ત્યાં જો કંઈ પણ ગડબડ થાય તો મિત્રો તમારે ખોટા વાંધા થાય, એના કરતાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવું તે તમારા માટે સારું। પસંદગી મિત્રો જેને વધારે માર્ક હશે તેનું મેરિટમાં નામ આવશે, ત્યારબાદ મિત્રો તેને ઈમેલ દ્વારા અને મોબાઈલ નંબર દ્વારા અને DV માટે બોલાવવામાં આવશે, જેનું પણ જગ્યા પણ જાહેરાત કરી દેશે। તો મિત્રો 40,000 પ્લસ જગ્યાઓ છે, તો એ માટે 40,000 ઉમેદવારો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો તમને ટોટલ નાની અપડેટ આપી દઈએ। અને મિત્રો જો તમને આમાં જેટલું પણ લખેલું છે તે બધી માહિતી આપી દીધી। જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં છે, પગાર કેટલો છે, કેટલો છે, ઉંમર ધોરણની પણ વાત કરી, અરજી ફીની પણ વાત કરી, લાયકાત છો ને મિત્રો પ્રમોશન આમ મળવાનું નથી, અને જો મળશે તેની કંઈ પણ અપડેટ આવશે તો તે પણ માહિતી આપશું। ફોર્મ ક્યારે ભરાશે તો મિત્રો મેં આગળ તમને જણાવ્યું 10 જાન્યુઆરીથી મિત્રો શરૂ થઈ ગયું છે અને 15 જાન્યુઆરી સુધી મિત્રો ફોર્મ ભરાશે। અહીંયા કલર ચેન્જ કરીને લખી આપો જેથી કરી તમને દેખાઈ શકે। મિત્રો 10 જાન્યુઆરીથી શરૂ થયું છે અને 15 ફેબ્રુઆરી મિત્રો સુધી ચાલુ રહેવાનું છે, તો તમારા બધા મિત્રો સુધી ખાસ વિડીયો શેર કરી દેજો, જેથી કરી બધા મિત્રો ભાઈઓ બહેનોને ખબર પડે।
મિત્રો આ વિડીયો ફક્ત બહેનોને જ ઉપયોગી છે, કારણ કે ભાઈઓ તમારા ફોર્મ નહીં ભરી શકે. તો એક વખત શેર કરવાનું ભૂલતા નહીં. હવે આપણે વિડીયોનો અંત કરીએ છીએ. તો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરી બધા મિત્રો શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.